વડોદરામાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મધ્ય ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિકસાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત હેઠળ ખેડા જિલ્લાના મહીજ જીઆઈડીસીને 130.3 એકર વિસ્તારમાં, કઠલાલ તાલુકાના સરખેજ જીઆઈડીસીને 332.7 એકર વિસ્તાર, મૌધા તાલુકાના મહીસા જીઆઈડીસીને 18.5 એકર, ગળતેશ્વર તાલુકાના અંગાડી જીઆઈડીસીને 310.9 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. અમદાવાદ જિલ્લાના માંડલ જીઆઈડીસીને 515.2 એકર વિસ્તારમાં, પંચમહાલ જીઆઈડીસીના ગોધરા તાલુકાના નંદીસર જીઆઈડીસીને 105.5 એકર વિસ્તારમાં, છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ઊંડવા જીઆઈડીસીને 247.1 એકર વિસ્તારમાં અને ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મોણપુર જીઆઈડીસીને 1950.7 એકર વિસ્તારમાં નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓ મળી કુલ 3611 એકર વિસ્તારમાં નવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિકસાવવામાં આવશે. આ યોજનાથી મધ્ય ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણને વેગ મળશે, રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ સ્થાનિક વિકાસને પ્રોત્સાહન મળશે. સૌને મારા નમસ્કાર. એક એવું નેતૃત્વ આપણને મળ્યું છે. હમણાં મનોહરલાલજી જે વાત કરતા હતા કે ભાઈ આવતીકાલની જરૂરિયાતનું આજે વિચારી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન આજથી કરવાનું કે ભાઈ આવતીકાલે વીજળીની જરૂરિયાત વધશે તો એની આજથી જ વિચારણા હેઠળ આવી જાય અને આપણે કેવી રીતે એને પહોંચી વળીએ એવું નેતૃત્વ આપણને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના રૂપમાં મળ્યું છે. અને દરેકે દરેક સેક્ટરમાં, પછી એ પાણીની વાત હોય, વીજળીની વાત હોય કે પર્યાવરણની વાત, દરેકે દરેક સેક્ટરમાં એમણે આ જ વિચારીને આપણને ખૂબ સારી રીતે આપણો દેશ આગળ વધે એના માટેનો એમણે હર હંમેશ પ્રયત્ન કર્યો. અને એટલે જ આજે દુનિયાના દેશો એક વિશ્વાસુ મિત્ર તરીકે ભારત આવી રહ્યા છે, વધુ ને વધુ આવી રહ્યા છે અને હજુ પણ વધારે દેશો ભારત સાથે જોડાવા તત્પર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં તેમના સુશાસનના સફળ 12 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમના નેતૃત્વમાં ભારતીય અર્થતંત્રએ અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. અહીં ઉપસ્થિત ઉદ્યોગ જગતના સાથીઓનું પણ તેમાં મોટું યોગદાન છે. શ્રી મોદી સાહેબે ઉદ્યોગોને રેડ ટેપિઝમથી રેડ કાર્પેટ સુધી લાવીને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવાનું ભગીરથ કામ આ 12 વર્ષમાં કર્યું છે. ગુજરાતને તો તેમના વિઝનરી નેતૃત્વનો લાભ સતત 25 વર્ષથી મળી રહ્યો છે. यह सरकार आप सबके साथी के तौर पे काम करना चाहती है. यह सरकार इगोइस्ट सरकार नहीं है. हमारे मुख्यमंत्री जी हमेशा सबको प्रेरणा देते हैं. चाहे कोई भी पॉलिसी लाए, अगर कोई एक छोटा सा उद्यमी आके मुख्यमंत्री जी से मिलता है, मिलके उन्हें छोटा सा सजेशन देता है, तो हमारी सरकार ये सोच के साथ काम नहीं करती है कि हम जो लाए वही सही है. हम हमेशा ये सोच के साथ काम करते हैं कि आप सबके आइडियाज के साथ हम नया क्या कर सकते हैं. हम हर सुबह उठ के कुछ नया सीखने का प्रयास करते हैं. हम आपके साथ खड़े रह के आपके मुश्किलों में आपके साथी बन के आपको रेड कारपेट की तरह इंडस्ट्रीज और इंडस्ट्रीज के एग्जीक्यूशन के लिए हम आपके साथी की तरह हमेशा खड़े हैं. आप आपके सपने लेके गुजरात आइए. और गुजरात की एक खासियत है, यहाँ अलग अलग राज्य से कई लोग आए होंगे. हम जो बोलते हैं वो करते हैं. पिछले कई सालों का ट्रैक रिकॉर्ड उठा के देख लीजिए.
हम देने में पहले 2-5% शायद कम हो सकते हैं दूसरे राज्यों से, लेकिन ये एक ऐसा राज्य है, यहाँ पे 1 रुपए रोकोगे तो वो आपकी आने वाली पीढ़ी के लिए वो इन्वेस्टमेंट हमेशा सेफ रहेगा, और आपका रोका हुआ 1 रुपये जो होगा उसका रिटर्न भी सबसे ज्यादा अगर देखोगे तो गुजरात में मिलेगा, और हम जो कहेंगे वो टाइमली मिलेगा। अगर सालों तक आपके इंसेंटिव कहीं और जाओगे और धक्के खाने पड़ेंगे तो उसका ब्याज गिनोगे तो हम लोग डबल दे रहे होंगे। तो हम आप सबको, खास तौर पे मेरे टीम गुजरात की ओर से मैं आप सबका यह स्वागत करता हूं। आज वो डिमांड डबल हो गई है, उसके बाद भी भारत विश्व में सबसे तेजी से बढ़ती अर्थव्यवस्था की ऊर्जा को, आवश्यकताओं को पूरा करने के लिए एक विश्वसनीय रूप से इसको पूरा कर रहा है। हमारी इंस्टॉल कैपेसिटी, जनरेशन कैपेसिटी 249 गीगावाट से बढ़कर के 542 गीगावाट हो गई है। सौभाग्य स्कीम के माध्यम से 3 करोड़ परिवारों को घरों के कनेक्शन ये पिछले वर्षों में दिए गए हैं। इसी प्रकार से गरीब लोगों को घरों के कनेक्शन, पीएम सूर्य घर मुफ्त बिजली योजना, इसके माध्यम से भी पूरे कराए गए हैं। डिस्ट्रीब्यूशन रिफॉर्म्स ये भी हमने बहुत किए हैं, जिसके कारण से हमारे जो डिस्कॉम्स हैं, डिस्ट्रीब्यूशन कंपनीज हैं, तो लगातार घाटे में जो चलती थी उनकी अर्थव्यवस्था, उनकी जो स्थायी मजबूत उसकी व्यवस्था में स्थिति, वित्तीय व्यवस्था को ठीक किया है, और उपभोक्ताओं को बेहतर सेवाएं और भविष्य के लिए एक सुनिश्चित जो अधिक उनकी एक प्रकार से निवेश करने के लिए उनको एक अवसर भी दिया गया है। આજે વિજયાર્થી પહેલી ફર્સ્ટ મધ્ય ગુજરાત ખાતે જ્યારે તમામ ઝોનની અંદર થઈ, ત્યારે આજે બરોડાની અંદર પણ આદરણીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને આદરણીય કેન્દ્રીય મંત્રી મનોહર ખટ્ટરજીના વરદ હસ્તે આજે ઓપનિંગ કરવામાં આવ્યું, ત્યારે હું તો ચોક્કસ કહીશ કે મધ્ય ગુજરાત ખૂબ સારું અનુકૂળ ક્ષેત્ર છે। આજે કોઈપણ ઇન્વેસ્ટર મધ્ય ગુજરાતને પસંદ કરશે, અને એમાંય ખાસ કરીને આપ જોઈએ છે કે સાવલી જીઆઈડીસી એશિયામાંની ખૂબ મોટામાં મોટી જીઆઈડીસીમાંની એક છે। તો આ સેક્ટર, દરેક સેક્ટરની અંદર આ વિસ્તાર ખૂબ લાભદાયી છે। આ 2 દિવસ ખૂબ મહત્ત્વપૂર્ણ છે, અને મને વિશ્વાસ છે કે આગામી દિવસની અંદર ખૂબ મોટું રોકાણ મધ્ય ગુજરાતની અંદર આવશે। આજનો દિવસમાં આજે જ્યારે ઇનોગ્રેશન થયું છે અને આ સેમિનાર યોજાયો છે, ત્યારે આદરણીય મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને માન્ય કેન્દ્રીય મંત્રી એ જે 2 દિવસ વીજીઆરસીની જે શરૂઆત કરાઈ છે, હું માનું છું કે લાખો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ મધ્ય ગુજરાતની અંદર આવશે। મધ્ય ગુજરાતની આ વાઇબ્રન્ટ રિજિયોનલ કોન્ફરન્સ છે, એનાથી મધ્ય ગુજરાતની 11 જિલ્લાઓના એમએસએમઈઓને, લઘુ, મધ્યમ અને મોટા સૂક્ષ્મ દરેક ઉદ્યોગોને ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી મળવાની છે, ખૂબ સારો કનેક્ટ મળવાનો છે। સરકારનો એક મજબૂત ઈરાદો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। સરકારે જે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી મૂકી છે, એનાથી પણ ઉદ્યોગોને ખૂબ સારું નવું પ્રોજેક્શન મળવાનું છે। હું ખરેખર ગર્વની લાગણી અનુભવું છું કે મધ્ય ગુજરાત માટે આ જે ઓપોર્ચ્યુનિટી આવી છે, આ ઓપોર્ચ્યુનિટીને કન્વર્ટ કરીને બિઝનેસની અંદર પરિવર્તિત કરવાનો સૌથી સારો સુભગ સમન્વય, સરકાર સાથે સંવાદનો સુભગ સમન્વય આ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ છે એ બનશે એવું મને દેખાઈ રહ્યું છે।